આજે ધોરાજી ખાતે અમારા ચૂંટાયેલા સાંસદ, અમારા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી એ સવારે 7 વાગ્યાથી પોણા 8 વાગ્યા સુધી જ્યારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવી હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે, કે લોકો એમને રજૂઆત ન કરે। ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે, પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે, પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે। એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર આજે અમારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી તેમજ અમારા અતિથિ ધારાસભ્ય એટલા માટે કે કાર્યક્રમો હોય ત્યારે તેઓની હાજરી હોય છે, એટલા માટે અતિથિ ધારાસભ્ય કહું છું। અને ખરા અર્થમાં જે લોકોની વેદના છે, લોકોની વેદના પહોંચાડવા માટે આજરોજ અમોએ એક પદયાત્રા કરી અને સાથોસાથ હેલ્મેટ પહેરીને યાત્રા કરી, એટલા માટે કે જે ધોરાજીના રસ્તાઓ છે જેમાં જમનાવડ રોડ, ઉપલેટા રોડ અને જુનાગઢ રોડ, આ રસ્તાઓ ઉપર ચાલીને પણ નીકળવું હોય તો જીવનું જોખમ હોય તેવી પરિસ્થિતિ આ રોડ રસ્તાઓની છે। જ્યારે કેન્દ્રીય મંત્રી અને અતિથિ ધારાસભ્યશ્રી દ્વારા જે સાયકલ યાત્રા યોજવામાં આવી એ કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં જે રોડ બન્યા હતા એ સારા રોડ ઉપર આ યાત્રા યોજવામાં આવી છે। એઓને આ સંદેશો પહોંચાડવા માટે અમે આજે આ હેલ્મેટ યાત્રા કરી છે।